એક મીઠાઈની દુકાન હતી ને, બહુ ચાલતી હતી. હવે એ મીઠાઈની દુકાન બહુ ચાલી ગઈ એટલે એની જ બાજુમાં એ મીઠાઈની દુકાનને મળતા નામ રાખીને નવી મીઠાઈની દુકાન ચાલુ થઈ. અને એ દુકાન, જે જૂની દુકાન જે ચાલતી હતી, એવી સેમ ટુ સેમ મીઠાઈ બનાવી, સેમ ટુ સેમ ટેસ્ટ લાવવાનો પ્રયત્ન કરે, પણ દેખાવ સેમ ટુ સેમ આવીએ કે ક્યારેય સ્વાદ તો સેમ ટુ સેમ આવવાનો નથી. એટલે જે નવી દુકાન બની એ પણ ચાલવા લાગી. સનાતન ધર્મ સાથે અત્યારે કંઈક આવું જ થઈ રહ્યું છે. સનાતન ધર્મ એ સહજ રીતે મળતું સુગંધિત સોનું છે. સનાતનના નામે જે બીજા ધર્મો, અત્યારે જે બીજા સંપ્રદાયો ફૂટી નીકળ્યા છે, જે બીજા સંપ્રદાયોના કૂપડા ફૂટ્યા છે, એ સનાતનના નામે સનાતનનું સોનાની વરખ ચડાવેલા બધા કાર્યો કરે છે. બધા પોતપોતાની રીતે સનાતનનું વરખ ચડાવીને પોતાના ભગવાનને પેશ કરવાની પ્રયત્નમાં લાગી પડ્યા છે. પણ એનાથી આપણે અવેર થઈ, એનાથી આપણે થોડું જાગૃત થઈ અને મૂળ સનાતનને ઓળખીએ, મૂળ સુગંધિત સોનું જે આપણું સનાતન છે એને ઓળખીએ, વરખ ચડાવેલી મીઠાઈઓમાં ન પડીએ અને સનાતન વિશે જાગૃત થઈએ. જય શ્રી કૃષ્ણ.